નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ચેપ્ટર છઠ્ઠું એનો 2 અથવા 3 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી દાખલો. પ્રશ્ન એવો છે, 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય. હવે જો આ વીજળીનો ગોળો એની ઊંચાઈ જમીનના સમતલથી 3.6 મીટર અને આ છોકરી એની ઊંચાઈ 90 સેન્ટીમીટર. 90 સેન્ટીમીટર અથવા એને મીટરમાં ફેરવું તો 100 વડે ભાગાકાર કરું 0.9 મીટર. હવે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આ છોકરી વીજળીના ગોળાથી દૂર જઈ રહી છે. તો 4 સેકન્ડ પછી હવે જો 1.2 એ 1 સેકન્ડમાં અંતર કાપે તો 4 સેકન્ડમાં 12 4 48 4.8 મીટર અંતર કાપે. એટલું અંતર કાપ્યું હોય 4.8 મીટર. ત્યારે આ છોકરીના પડછાયાની લંબાઈ કેટલી થાય? ત્યારે આ છોકરી વીજળીના ગોળામાંથી કિરણ આવે અને આ છોકરીના માથામાંથી પાછળ જાય, આ છોકરીના પડછાયાની લંબાઈ થાય. એ પડછાયાની લંબાઈ મેળવવાની કીધી તો જો વીજળીનો ગોળો અને આ છોકરી બે સમાંતર રેખા લઈ અને થેલ્સનો નિયમ લગાડવાનો, નામ આપી દેવાનું. આખા ત્રિકોણનું નામ છે ABC, સ્પર્શે ત્યાં D અને E. હવે આવા ત્રિકોણને જો આપણે ઊભો કરીએ તો થેલ્સનો નિયમ લાગે. આ A છે એ ઉપર જાય, B નીચે આવી જાય, C સાઈડમાં આવી જાય અને સમાંતર રેખા AB ઉપર D અને AC ઉપર E. તો મારે મેળવવાનું થાય AE. AE મેળવવાનું છે. EC આપ્યું 4.8 અને છોકરીના પડછાય છોકરીની ઊંચાઈ આપી 0.9. આ થાંભલો એની ઊંચાઈ આપેલી છે 3.6. તો અત્યારે DE સમાંતર BC કહેવાય. DE સમાંતર BC તો કોનો નિયમ લાગે? થેલ્સનો નિયમ લાગે. થેલ્સના નિયમ મુજબ થેલ્સના પ્રમેય મુજબ AD ના છેદમાં આખું AB, AD ના છેદમાં આખું AB, AE ના છેદમાં આખું AC, AE ના છેદમાં આખું AC અને પાયાના છેદમાં પાયો એટલે કે DE ના છેદમાં BC. પણ મારે આની જરૂર પડશે. અત્યારે AD અને AB આમાંથી કોઈ પણ કિંમત આપેલી નથી. AE અને EC આપેલું છે. જો હું AE ને ધારી લઉં x તો કેમ લખાય? AE એટલે x છેદમાં આખું AC. આખું AC એટલે x વત્તા 4.8 તો હું લખી નાખું x પ્લસ 4.8 બરાબરની આ બાજુ DE ના છેદમાં BC. DE એટલે 0.9 અને BC પાયો એટલે 3.6. હવે સાદુરૂપ આપીએ તો ક્રોસ ગુણાકાર. અત્યારે અહીંયા 0 પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ કટ થાય. 9 4 36 પોઈન્ટ કેમ કટ થાય? આના છેદમાં 10 લખાય. પોઈન્ટ દૂર કરો એટલે આના છેદમાં 10 લખાય. પછી આ 10 કટ થાય એટલે કે 1/4. હવે ક્રોસ ગુણાકાર કરું. આ બાજુ 4x, અહીંયા 1 ગુણ્યા x પ્લસ 4.8 એટલે કે x પ્લસ 4.8. x બરાબરની ઓલી બાજુ જાય 4x માઇનસ x બરાબર 4.8. 3x બરાબર 4.8 અને x બરાબર 4.8 ના છેદમાં 3. 16 તેરી 48 એટલે કે 1.6. x ની કિંમત મને કેટલી મળી? 1.6 મીટર. અને જો એ x શું છે? x જે આપણે ધાર્યું AE બરાબર x, AE બરાબર x. અત્યારે AE એટલે x અને આ x એ પડછાયાની લંબાઈ છે એટલે કે AE બરાબર કેટલો જવાબ આવ્યો? 1.6 મીટર. તો પડછાયાની લંબાઈ કેટલી આવી? 1.6 મીટર આવી ગયો જવાબ.